સવારે આપણે ઉઠીએ ને બે હાથ ઊંચો કરવામાં પણ દુખતો હોય છે। કોઈ પણ પાછળ ખંજવાળ આવતી હોય કે કપડું હોય આપણે ખંજવાળવા જઈએ તો પણ વધારે દુખતો હોય છે। અને આપણે ઘણી વખત ડોક્ટર કર્યા રાખે પરંતુ રિપોર્ટ તો નોર્મલ આવે છે એવું થાય છે। ઘણા લોકો એવા બી ક્વેશ્ચન પૂછતા હોય છે કે ડોક્ટર મને એમઆરઆઈમાં કંઈ આવ્યું નથી તો પછી આટલું બધું કેમ દુખતું હોય છે। મેં 3-4 મહિના ફિઝિયોથેરાપી પણ કરાવ્યું, થોડાક વખત તો સારું લાગે પણ પાછું કેમ જકડાઈ જાય છે, આવું કેમ થાય છે। ઘણા લોકો એવું બી પૂછતા હોય છે કે મારી ઉંમર જ 40-45 વર્ષની છે, લોકો કહે છે કે ઉંમરથી જ આવું થાય છે, આ સાચી વસ્તુ છે? તો સાંભળો, ખંભો ફક્ત હાડકા અને સ્નાયુનો સવાલ નથી। જર્મન ન્યૂ મેડિસિનના મત મુજબ ખંભો એક સેલ્ફ ડિવેલ્યુશન કોન્ફ્લિક્ટ સાથે જોડાયેલું છે। એટલે જ હું કંઈ ઉપાડી નથી શકતો, મારો કોઈ ટેકો નથી, અથવા તો હું કંઈ ખોટું કર્યું છે, હવે હાથ લંબાવવાની કંઈ હિંમત નથી થતી। આવો કોઈ ઇમોશનલ કોન્ફ્લિક્ટ જે કોન્શિયસલી યાદ પણ ના હોય આપને, પરંતુ શરીર તે મૂવમેન્ટને રિસ્ટ્રિક્ટ કરીને બતાવે છે। એટલે જ ફક્ત સ્નાયુ છોડવાથી કાયમી રાહત થતી નથી, માઇન્ડને પણ સાથે સાથે આપણે ટ્રીટ કરવું પડતું હોય છે। જો ફક્ત પેનકિલર કે ફિઝિયોથેરાપી પર જ રહીશો તો રૂટ કોઝને ઇગ્નોર કરશો તો આ જકડાવ વારંવાર પાછો આવતો રહે છે અને ધીરે ધીરે હાથ પરમેનન્ટલી મૂવમેન્ટ પણ ગુમાવી શકતું હોય છે। એટલે જ આપણે હોમિયોપેથી અને જીએનએમના અપ્રોચથી બંને લેવલ, ફિઝિકલ અને ઇમોશનલ લેવલ પર કામ કરીએ છીએ।